સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શોમાં લોકો પ્રી વેડિંગ કે મૂવી શૂટિંગ કરી શકશે તેવી જાહેરાત કરીને તંત્રએ ફ્લાવર શોને 24 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે 9 જાન્યુઆરીએ પ્રી વેડિંગ મૂવી શૂટિંગ માટે જાહેરાત કર્યા બાદ 17 જાન્યુઆરી સુધી એક પણ બુકિંગ થયું ન હોવાની જાણકારી સામે આવી છે। તંત્રની પ્રી વેડિંગ મૂવી શૂટિંગના નામે આવક ઊભી કરવાની કરેલી યુક્તિ સફળ તો ન થઈ, પરંતુ નિર્ણય પણ ખોટો સાબિત થયો છે। ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફ્લાવર શોને 23 અને 24 એમ 2 દિવસ માટે લંબાવીને શહેરીજનો પ્રી વેડિંગ શૂટિંગ કરી શકે તે માટે સવારના 7 થી 8 એમ 1 કલાક દરમિયાન ₹25,000 ચાર્જ વસૂલીને પ્રી વેડિંગ શૂટિંગ કરવા મંજૂરી અપાશે। એ પ્રકારની સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આ ઉપરાંત વેબ સિરીઝ અને મૂવી ઉપરાંત જાહેરાતના શૂટિંગ માટે 23 અને 24 જાન્યુઆરીના રોજ સાંજના 6 થી 9 કલાક દરમિયાન ₹1 લાખ ચાર્જ વસૂલી તંત્ર તરફથી શૂટિંગ માટેની મંજૂરી આપવામાં આવવાની પણ જાહેરાત કરાઈ હતી। રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું છે કે ફ્લાવર શોમાં પ્રી વેડિંગ શૂટિંગ માટે કરવામાં આવેલી જાહેરાત પછી 17 જાન્યુઆરી સુધી એક પણ બુકિંગ મળ્યું નથી।